તમારું નામ? મારું નામ વિશાલ મકવાણા. વિશાલભાઈ, આજે આ 14મી ફેબ્રુઆરી છે, આપ કઈ રીતે સેલિબ્રેટ કરી રહ્યા છો અને શું છે તમારા ગ્રુપનો આખો કોન્સેપ્ટ? અમારે એવું છે કે જ્યારે બધા લોકો વેલેન્ટાઇન ડે મનાવે છે, પણ અમારા ગ્રુપનું અમે બધા એવું વિચાર્યું હતું કે આપણે વેલેન્ટાઇન ડે નથી મનાવવો, આપણે દેશના શહીદ જવાનો જે શહીદ થઈ ગયા છે એની યાદમાં કેન્ડલનું રાખશી. ઓકે, દર વખતે જે 14મી ફેબ્રુઆરી છે તમે દર વર્ષે કરો છો કે આ વખતે પહેલી વાર છે? શું છે આપનું? ના, અમે છેલ્લા 4 વર્ષથી બધા ગ્રુપના મેમ્બર મળીને આ વસ્તુ કરી છે. લોકો 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે નો અત્યારે બહુ ક્રેઝ હોય છે અને મનાવતો છે, તો લોકોને તમે શું કહેવા માંગો છો કે શહીદો માટે? લોકોને હું એટલું જ કહેવા માગું છું કે આપણે જ્યારે શહીદ જવાન થઈ ગયા ત્યારે જ યાદ ન કરવા જોઈએ, એને હરોજ યાદ કરવા જોઈએ, જેનાથી કે બધાને આ વસ્તુ રોજ કરવી જોઈએ કે ભાઈ એક દિવસ એવું નથી કે ભાઈ જે દિવસે જવાન શહીદ થઈ ગયો તે જ દિવસે આપણે યાદ કરવા જોઈએ, હરોજ યાદ રાખવા જોઈએ. વેલેન્ટાઇન તો બધા મનાવે જ છે, પણ આપણે 14 ફેબ્રુઆરીના દિવસે બધાને એ જ કહેવા માગું છું કે તમે બધાએ બ્લેક ડે પુલવા એટેકનો મનાવો. લોકો જેને કહેવાય કે શહીદ જવાન થઈ જાય તે દિવસે તો એનામાં બહુ જોશો ઉલ્લાસ હોય છે કે આ બહુ ટૂંકમાં મનાવતા હોય છે અને આખો દિવસ ટૂંકમાં એની પાછળ હોય છે, પછીના વર્ષોમાં યાદ નથી કરતા. તો એ લોકોને તમે આના માટે જોઈન કે હવા કે એના માટે કોઈ રાખવા ટૂંકમાં મનમાં કહેવા માંગશો લોકો માટે? હું તો બધાને બસ એટલું જ કહેવા માંગુ છું કે જે દિવસે 14 ફેબ્રુઆરી બન્યું એ જ દિવસે તમે લોકો યાદ કરો છો, તો બધા દિવસો તમે એકવાર યાદ કરી લેશો તો કોઈને કાંઈ પ્રોબ્લેમ નહીં પડે. ખાલી અહીંયા જે કેન્ડલ આપવામાં આવે છે તે ફ્રી આપો છો કે કઈ રીતે હોય છે? ના, એ અમે લોકો ફ્રીમાં આપવા માંગીએ છીએ, ફ્રીમાં છે.